એ સલામનો દીકરો ક્યાં થાસ? અત્યાર સુધી ક્યાં હતા? સાહેબ શેરી દારૂ વાળાને ગોતતો હતો. જીડ્યા કોઈ દારૂડિયા જીડ્યા? ના સાહેબ, તમે ગયા હતા એનું શું કર્યું? અરે હવલદાર, તમને હું વાત કરું. આમ જો ઓલી જાડીને રહ્યો ને, મેં આમ પકડી જ લીધી હતી. તા ઓલા ભૂરા ભગત નો રહ્યા, એ આવી અને મને પકડી લીધો. એને એમ કે આ ગાંડો છે એમ કરી મને પકડી રાખ્યો અને મારા દીકરીની જાડી રહીને મારા હાથમાં જ ભાગી ગઈ. તે હું ક્યારનો ગોતું છું, ક્યાંય જડતી નથી. સાહેબ મને એમ થયું તમે એને તલાશી લઈ લીધી છે. એ તો મને ભૂરા દાદાને ઘરે મેં હામી જડી. ન હોય હા તો હાલો હાલો એને પકડવાની છે. એ તું તો મારો ધંધો બંધ કરાવીશ. તે તો મારી પથારી ફેરવી. એ તારો માલ હવારનો પોગી ગયો હોત, પણ ઓલા સાહેબ મંગુડી વાહેન વાહે છે. એ હા, પાછી દેવા કાઢી છે. એ છેલ્લી ગેમ તને ના પાડું છું કે હવે મને ફોન ન કરતો. એ નકર મજા આવશે ને. એ કાયમ ઉઠીને તે તો લોહી પીધું છે મારું. કા દાદા? કા સાહેબ? કોણ હેરાન કરે છે? કોઈ નહીં સાહેબ, કોઈ નહીં. ના ના, નંબર લાવો તમ તારે. આમ જો સીધો કરી નાખું તમ તારો. ના ના સાહેબ, મેં એને સમજાવી દીધો છે. હવે એ મારી ગાણી નહીં કરે. પણ સાહેબ આ હવારમાં તમે ક્યાં જતા હતા? એ દાદા, ઓલી દારૂ વાળી મંગોડીને પકડવા જાય છે, પણ મારી દીકરી હાથમાં જ નથી આવતી. મારા સાહેબને પરસેવો વળી દીધો. એ દાદા, હવલદાર ગઢો થઈ ગયો ને એટલે એનું મગજ છટકી ગયું છે. આને રહ્યું ને કોઈ થાણામ રાખે એમ નથી. આ તો હારું હું હારે ફેરવું છું. ના ના સાહેબ, એવું નથી. પણ હવલદાર થોડાક ભોળા છે. એ હારું હારું દાદા, હવે મારે મોડું થાય છે. સાહેબ આ દાદાને ચા પીતા થાય. દાદા ચા એવી બનાવ્યા ને કે દૂધ વાળો કાંઈ ન કહેવાય. હવલદાર, મેં તમને કેટલા ખેલ ના પાડી છે કે જ્યાં સુધી ઓલી જાડી ન પકડું ને ત્યાં સુધી તમને સાય નહીં ચડે. આ મોટ જાવ. જો આ જાડી પકડાય છે ને તો મારી પથારી ફેરવશે. હવલદાર, તમે મારા કરતા ઉંમરમાં મોટા છો ને એ તોય તને ફૂંકારો દેવાઈ જાય છે. કારણ કે તારામાં બુદ્ધિ ઓછી. એ જ્યાં આવે ત્યાં એમ વાતું કરતા ફરીને તો એમ દારૂડિયા હાથમાં ન આવે. હાલામ હવે. આ સાહેબ રહ્યો ને એ મંગુડી વાહ્યા હાથ ધોઈને પીડ્યો છે. આ મંગુડીને નક્કી પકડી છે. મારે તો આવું જોઈશે. આ મંગુડી જાડી ભાગી નહીં શકે અને આ મારે જ માલની ક્યાંક વ્યવસ્થા કરવી જ પડશે. હવલદાર, તમે ને આશીર્યા માડા ફરું હું આમ આવું છું. હો જાવ. આ સાહેબે તો પથારી ફેરવી. દાદા અહીંયા આવો. મારો દીકરો કે દારૂવાળીને પકડી છે. દારૂવાળી કઈ હાથમાં આવતી નથી અને આપણે બેઠા છે. દીકરો મારો ભલે ધોળા કરતો હોય. સાહેબ તમારી વાત સાચી છે. હો આપણે જો થોડી કરતા હોય અને નહીં હાર્ટ એટેક આવી જાય અને આપણે વ્યાજાય જંતર વગાડતા અને આપણો પરિવાર આખો રજરે બાપા ક્યાંય થોડી ન કરતા. એ હું તો સમજુ છું, પણ મારો દીકરો મારો સાહેબ પરો નથી ખાતો. હવે એની બદલી થઈ જાય તો સારું.
મારા દીકરાની આ બટકુડી ઘડીકમાં ક્યાં ગઈ? મણ કરીને હાથ આવી હતી. બટકુડી આ દીકરા મારી તું ગમે એટલું ધોડ, પણ આમ જો મારો હાથમાં તો સટાકીશ નહીં. મારા દીકરાની લે કેતો ને દારૂ વેચતી હતી, આજ પકડાઈ ગઈ કેમ થાય? હજે તો તારે થાણે લઈ જઈ અને પછી તારી રિમાન્ડ લેવી છે. દીકરો કેતરો વાયા પડી ગયો, હા નથી યસવા દેતો. ઉભો રે સાહેબ ના દીકરા, તારી ખબર પાડું. ગામમાં બધા વાતું કરે છે કે મંગુડી દારૂ વેચે છે. આ દારૂ ક્યાંય જોઈ છે અને થેલીમાં સાણા નીકળ્યા. દીકરો આ ખરાબ ઘાયલ સડી ગયો, હવે કોતી વાય નો આવે. કાં દાદા ક્યાં ઉપડ્યા? એ મારે સાહેબ કઈ ઘીરે કામ હોય ને હું આડાવરું કામ કરું. અરે બેહો, તમે બેહો ને તો મારે કાંઈક ટેમ જાય. મારો દીકરો આ હવલદાર તો જો અહીંયા બેઠો છે, આને છે કઈ ઉપાડી? સાહેબ હવે તમે થાણા ભેગા થાવ, ઓલા સાહેબને જો ખબર પડશે ને તો તમારી નોકરી જાય છે, અને તમારી નોકરી જાય છે એટલે માણા મેણા બોલશે કે ઓલા ભૂરા દાદાને લીધે હવલદારની નોકરી વહી જઈ. આમ જો એવા સાહેબ ફાટી નથી પડતો. મારો સાહેબ શું થઈ ગયું, આપણે એકદમ પણ સાહેબ એ દાદા તમે મુજાવમાં. એ આ તો દાદા હું સહન કરું છું, બાકી મારો મગજ જો ને. બેઠો થા લઈ લે પડ્યો તારો. આલામ સો ક્યાંક પોલીસ ક્યાંક.